જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા 302માં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી, જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા, આવા કેદીઓને CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને 14 વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે. આવા કુલ 79 કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા. જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે. 433 મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલ છે. જે પૈકીના 2 કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ 302માં ખૂનના ગુનામાં 2008ની સાલમાં જેલની